જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, વાત એ કરવાની છે, જો કે છેલ્લા અઠવાડિયાથી જે અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામમાં, જો કે ના મોટા આકડિયા ગામની અંદર જો કે ઘણી બધી જે તળાવની જમીન હોય છે અને એ જમીન ઉપર જે અસામાજિક તત્વો, જે ભૂમાક્યાઓ, જ્યાં રાજકીય વગ ધરાવતા જે લોકો, જ્યાં મોટા આકડિયાના ગામના, જ્યાં અનુસૂચિત જાતિની વર્ષોથી જે મંડળીની જે જમીન જે વાવેતર કરવામાં જે આપેલી હોય છે અનુસૂચિત જાતિના લોકોને, અને જે એ જમીન ઉપર જે આ ભૂમાક્યાઓ દ્વારા જે મશીનો લઈ, ટ્રેક્ટરો લઈ અને ઘણી બધી જમીન ખનિજ ખોદકામ કરી નાખ્યું છે. એના અનુસંધાને લઈને જે આ મોટા આકડિયાના જે આ સ્થાનિક જે અનુસૂચિત જાતિના લોકો જ્યાં પહોંચે છે, જ્યાં ઘટના જે સ્થળ ઉપર જ્યાં ખોદવામાં આવ્યું છે અને જ્યાં મંડળીની જમીન છે, જ્યાં અનુસૂચિત જાતિ લોકોને વાવવા માટે જે સરકારમાંથી મળેલી હોય, અને એ જમીન ઉપર જ્યાં આ ખોદકામ કરે છે ભૂમાક્યાઓ, અને જ્યાં મોટા આકડિયાના જે અનુસૂચિત જાતિના જે લોકો જાય છે અને બંધ કરવાની ના પાડે છે પણ બંધ નથી કરતા, અને જ્યાં અનુસૂચિત જાતિના જે લોકો, જે મોટી આકડિયાના જ્યાં સામાજિક આગેવાનો, જે અમરેલીના જે આગેવાનો, આપણે વિક્કીભાઈ ચાવડા છે, નવચેતનભાઈ એડવોકેટ છે, નરેશભાઈ વાળા છે, ઘણા બધા આગેવાનો પણ ત્યાં કણે જાય છે. અને કલેક્ટર, મામલતદારને પણ રજૂઆત કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિના લોકોને જે આ મંડળીમાં જમીન વાવેતર માટે આપેલી હોય અને ઓલા જે ભૂમાક્યાઓ દ્વારા જે ખાણ ખનીજ ખોદી નાખવામાં આવે છે, બરાબર. એટલે ગઈકાલે પણ જ્યાં 150થી 200ના ટોળામાં જ્યાં ભેગા થાય છે જે મોટા આકડિયા ગામના, અને જે મોટા આકડિયાના જે અનુસૂચિત જાતિના જે લોકો એ પણ ત્યાં પહોંચે છે, અને નરેશભાઈ વાળાની પણ ત્યાં કણે પહોંચે છે કે ભાઈ આ ખનિજ અહીંયા ન ખોદવું જોઈએ, બરાબર. આ અનુસૂચિત જાતિના લોકોને આ જમીન મંડળીની જમીન છે, વાવેતરમાં આપેલી છે. એટલે બધા અધિકારીઓ હોય અને પોલીસ બંદોબસ્ત પણ બોલાવેલો હોય, અને પોલીસ બંદોબસ્ત થોડોક લેટ પડ્યો હોય, અથવા કોઈ રાજકીય પ્રેશર દબાણથી કોઈ આવ્યું ન હોય, એવું પણ બની શકે. અને જે અસામાજિક તત્વો દ્વારા જ્યાં મોટા આકડિયાના ગામના જ્યાં કણે 200થી 250 જણાનું ટોળું લઈ અને મારી નાખવાના મૂડમાં હથિયારો સાથે જ્યાં આ મોટા આકડિયાના ડેમમાં પોગે છે, અને જ્યાં અનુસૂચિત જાતિના જે આગેવાનો પણ બધા ભેગા થતા હોય અને એની ઉપર જીવન હુમલો કરવામાં આવે છે. એમાં જ્યાં સામાજિક કાર્ય કરે એવા નરેશભાઈ વાળાને પણ ઇજાગ્રસ્ત કરવામાં આવે છે, એનું પણ માથામાં ઘા મારવામાં આવે છે, બીજી અલગ અલગ જગ્યાએ પણ માર મારવામાં આવે છે. અને જ્યાં એ લોકો માર મારવા આવ્યા હોય અને જે અનુસૂચિત જાતિના લોકો જે હથિયાર વગરના ગયા હોય અને ઓલા લોકો બાંધવાના મૂડમાં, મારી નાખવાની મૂડમાં એ લોકો 250 જણા આવેલા હોય, અને જ્યાં નરેશભાઈ વાળા ઉપર જીવન હુમલો કરવામાં આવ્યો છે. એટલે અવારનવાર આવી રીતે અનુસૂચિત જાતિનો પ્લોટ હોય કે પછી મકાન હોય કે પછી આવી રીતે મંડળીની જમીન હોય કે ખેતીવાડીની જમીન હોય, અવારનવાર આવી રીતે દબાણો કરતા હોય છે અને આવી રીતે ખનિજ ખાણ ખોદતા હોય છે. તો એના અનુસંધાને લઈને આગેવાનો બધાએ ત્યાં કણે ગયા હતા, જે અનુસૂચિત જાતિના મોટા આકડિયાના જે દલિત સમાજના જે માણસો છે, અને એની જમીન હાટું થઈને ન્યાય અપાવવા ગયેલા. તો આ અસામાજિક તત્વો દ્વારા જે નરેશભાઈ માથે જીવન હુમલો કરવામાં આવ્યો છે. એટલે પોલીસ તંત્ર શું બેઠું છે, સરકાર શું બેઠી છે, કેમ ક્યાં સુધી સહન કરવાનું આ દલિતોને, બરાબર. સમાજનો આગેવાન એક અવાજ ઉઠાવતો હોય અને જે આ સમાજ ઉપર જે અત્યાચાર અન્યાય થતો હોય, ત્યારે આગેવાનો બધા એકજૂટ થઈ એક મંચ ઉપર આવી અને લડતા હોય છે, અને એની ઉપર પણ હુમલો કરવામાં આવે છે, બરાબર. તો મિત્રો, આપણે જ્યાં નરેશભાઈ માથે જે હુમલો કરવામાં આવ્યો છે એમની પણ ટૂંક સમયમાં આપણે મુલાકાત લઈશું
ખબર અંતર પણ પૂછ્યું અને સરકારને વારંવાર વિનંતી ન કરવાની હોય, કારણ કે આ ગરીબ માણસો જે આ મંડળીની જમીન જે દલિતોને જે આ વાવવા માટે આપેલી હોય તો ત્યાં ખનિજ ખાણ ખોદી નાખવામાં આવે છે, તો એની તમે નોંધ લઈ અને એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરો. બરાબર? ક્યાં સુધી આ દલિતો સહન કરશે? દલિતો ક્યાં સુધી સહન કરશે? આઝાદીના 75 થી 80 વર્ષ થઈ ગયા હોવા છતાં હજી દલિતોને ન્યાય મળ્યો નથી. ક્યાંક ને ક્યાંક તમને વાત કહું કે કચડાયેલા છે, પીડિત હોય છે, ક્યાંક ને ક્યાંક મારવામાં આવે છે. ન્યાયની માંગણી માટે વલખા મારવા પડે છે. તો મારા દલિત સમાજને એક આ વિડીયો પોગાડો અને દલિત સમાજને એક મારે બે હાથ જોડી વિનંતી છે કે સમાજ એકજૂટ થાવ, નકર ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો દ્વારા જે આવા આપણા સમાજના હિરલાઓ જે સમાજ પ્રત્યે જે લાગણી હોય છે આગેવાનોને, કાર્યકર્તાઓને, અને જે કાર્યકર જે લડતા હોય છે તો એને સાથ સહકાર અને સપોર્ટ આપો. કારણ કે આ કોઈ સામાજિક કાર્યકર છે, આગેવાન છે, એ એનું ઘર મૂકી, એનો ધંધો મૂકી અને આ સમાજને જે ન્યાય મળે એટલા માટે આ દોડતા હોય છે. એના કોઈ પેટ હાટું થઈને દોડતા નથી. બરાબર? તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય.